નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15 જૂન 2026 સોમવારનો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અમાવસ્યાની તિથિ, જે સવારે 12:22 સુધી પછી પ્રથમા તિથિ ચાલુ થશે. સૂળ યોગ, નાગવકરણ અને મૃગશીર્ષા નક્ષત્ર આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:22 થી 7:20 સુધી. આજના અભિજીત મુહૂર્ત 11:53 થી 12:49 સુધી અને આજના રાહુકાળ 7:07 થી 8:52 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને સૂર્યદેવ વૃષભ રાશિમાં. બપોર પછી સૂર્યદેવનું પરિભ્રમણ થશે મિથુન રાશિમાં અને મિથુન રાશિમાં ચંદ્ર અને સૂર્યની યુતિ. કર્ક રાશિમાં ગુરુ અને શુક્રદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ, કુંભ રાશિમાં રાહુદેવ અને મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ થઈ રહ્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજની એક ધાર્મિક ટિપ્સ. માણસના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે તે તેમના ભગવાનની આરાધના કરે અને ઉપાસના કરે. તો મિત્રો, આ સોમવારનો દિવસ, સોમવારના દિવસે કયા ભગવાનને પૂજા કરવી? દરેક રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવજીના મંદિરે જઈ દૂધ, પાણી, કાળા તલ અને પંચામૃતથી અભિષેક કરી અને મહામૃત્યુંજયના મંત્ર કરવા. જો તમે દર સોમવારના દિવસે દરેક જાતક દૂધ, પાણી, પંચામૃતથી અભિષેક કરી અને કાળા તલનો અભિષેક કરે, તમારા જીવનના દરેક કાર્ય સફળતાવાળા બની જશે. તો મિત્રો, આ હતી આજની એક નાનકડી ધાર્મિક ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને કંઈક અલગ પ્રકારનું તમે સાહસ કરવાના અને સાહસની અંદર તમારું ભાગ્યની ઉન્નતિ થશે. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને કોઈ મીટિંગ કરવી હોય, કોઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવું હોય તો એ સફળતાવાળો દિવસ કહી શકાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના, ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને વાણીથી લગતા ધંધા જેના ચાલતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં ગળાને લગતી તકલીફમાં સાવધાની રાખજો. ઠંડો ખોરાકથી દૂર રહેજો. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અને સ્નેહીજનોનો સાથને સહકાર મળે. નાના ભાઈ બહેનની પ્રગતિ તમારા થકી થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને વાણી અને ધન બંને આજે સફળતાવાળા બનવાના. તમે તમારી વાણીથી કોઈકને પ્રભુત્વતા પ્રાપ્ત કરશો. ધંધાકીય બાબતો, નોકરીની બાબતો અને સરકારી બાબતો. મિથુન રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં પણ લાભ થવાનો. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ કરી અને ગાયને ચણાની દાળનું દાન કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખજો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય તેનો સાવચેતી લેવી. વિજાતીય પાત્રની મુલાકાતોથી આજે તમારી નાની ટુરિંગ જેવી બાબતો થાય. આજે એક પ્રેમ યુગલ ફરવા જવાના યોગ બનવાના. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ અને પાણીનો અભિષેક કરી
ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. સંતાનને લગતી ઈચ્છાઓ, નોકરીની ઈચ્છાઓ, આવકમાં વૃદ્ધિ. સિંહ રાશિના જાતકોએ આજે મન ઉપર કંટ્રોલ લેજો અને જિદ્દી વલણ છોડી અને પોઝિટિવ વલણ રાખજો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થવાના યોગ બને તો આજના દિવસમાં રોગનો ભોગ ના બનાય તેની કાળજી લેજો. સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવના સવારે વહેલી સવારે જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રના જપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તમારા પિતાના ધનની પ્રગતિ તમે કરશો. પિતાનો વારસો અને પિતાના ધનની પ્રગતિ. પિતાના આશીર્વાદથી દરેક કાર્ય પરિપૂર્ણ થશે. પિતાના નામનું કોઈ મકાન હોય, વાહન હોય, તેમાંથી ધન પ્રાપ્તિ થવાના યોગ બને. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી અને દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થવાની. વિદેશમાં વસતા લોકોથી તમને ધન લાભ થવાનો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તમારું મન પરોવાશે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાના યોગ પણ કરી શકાય. આજના દિવસમાં તુલા રાશિના જાતકો જે વેપારી વર્ગ હોય તે વેપારની અંદર વૃદ્ધિ માટે ધનની જોગવાઈ થાય અને તમારા નાના મોટા સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. તમે સાહસ કરો તો સિદ્ધિ 100% મળવાની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આજે વિલેન સંબંધિત રોગોથી સાવધાની રાખજો. જેને પોસ્ટેજ જેવી બાબતો હોય તેવા જાતકોએ આજે સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજના દિવસમાં દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો અને ભાગ્યને લગતા પ્રશ્નોમાં આજ તમે ચિંતામાં રહેવાના. ઘણા સમયથી તમારા જે નાણાં અટકીને પડ્યા તો આકસ્મિક ધન લાભના યોગો પણ બનવાના. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ચોખાનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થતા તે ધીરે ધીરે પ્રશ્નોનું નિરાકરણ આવશે. ધન રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીની અંદર પણ સફળતા મળવાની. નોકરીના કાર્ય કરવા તો સફળતા. બિલ, વારસો, પ્રોપર્ટી અને સાસરી પક્ષમાંથી કંઈક શુભ સમાચાર મળવાના યોગ બને. તો ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીમાં અને નાણાંની બાબતોમાં સાવધાની રાખજો. તમારા ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ અને નોકરીની અંદર કંઈક નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની. તેના માટે પ્રયાસો માટે ગણપતિની આરાધના ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોને સંતાનના લગતા પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. સંતાનના કાર્યમાં સફળતા મળે અને સંતાનથી સુખની બાબતો ઉપસ્થિત થાય. શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાના યોગ બની શકે છે. આજના દિવસમાં કાર્ય પ્રણાલિકામાં સુધારો આવશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા સાથે કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારી માતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરજો. આજે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળશે. સ્નેહીજનોનો સાથને સહકાર મળશે અને પ્રજાના કાર્યોમાં આજે તમને સફળતા મળવાના યોગ બને. આજના દિવસમાં કાર્ય પ્રણાલિકા સુધારી અને રાજકીય અને સરકારી ક્ષેત્રથી તમારે જોડાવાના યોગ પણ બની શકે છે. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ ગાયને ગોળ ગેવરે રોટલી અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.